આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશો ને? આપણે પણ બધા મજામાં છે ને। અત્યારે આપણે બનાવીએ છીએ દાળ ફ્રાય। તો દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને આપણે દાળનો વઘાર કરવા માટે તો રાઈ જીરું અને તજ લવિંગ નાખી દીધા છે। હવે આપણે હિંગ એડ કરી દઈશું, આમાં મીઠા લીમડાના પાન એડ કરશું, પછી લીલી મરચી એડ કરી દેવાની છે। હવે આપણે સુધારેલી ડુંગળી એડ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, થોડીક હળદર નાખશું અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ડુંગળીને છે ને આપણે થોડીક વાર ચડવા દેવાની છે એટલે દાળ ફ્રાયનો ટેસ્ટ સરસ આવે। અને અહીંયા જો આપણે દાળ પણ બાફીને રાખી દીધી છે। જો દાળ બાફીને આપણે ઝેરી નથી, એમાં થોડીક વધારે બાફી લીધી છે। આમાં તો કચરી દાળ જ આપણે રાખવાની છે। અને ટમેટા સુધારીને રાખી દીધા છે। તો હવે આપણે કાંદા ચડી જાય એટલે ટમેટા એડ કરી દેવાનું છે, પછી દાળ એડ કરી દઈશું તો થઈ જાય દાળ ફ્રાય જીરા રાઈસ। અને પછી આપણે એના લસણથી વઘાર કરવાનો છે। તો આપણે કાંદા જો સરસ રીતે ગળી ગયા છે તો હવે છે ને આપણે આમ ટમેટા એડ કરી દેવાનું છે। એ ટમેટા એડ કરીને હવે આને એક રસ ન થાય ને ત્યાં સુધી કરવા દેવાના છે। અને હવે આપણે આ દાળ નાખી દઈશું। તો અત્યારે રસોઈમાં આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે અને આમાં ધાર્મિકભાઈ મમ્મી બે વાટે બેઠા છે તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ। દાળનો વઘાર કરી નાખો એટલે આપી દઉં, બની જ ગઈ છે। હવે ખાલી તડકો મારવાનો જ બાકી છે। કેમ બીજું લાઈટર લસણનો વઘાર કરી નાખો ને એટલે દાળ તૈયાર થઈ ગઈ છે। આપણે તડકો મારવા માટે લસણ ફોલે રાખી દીધું છે। લસણ કેટલી કરી નાખી તો આપણે દાળ ફ્રાય જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે અને ભાત તો પ્લેન રાખ્યા છે। આજે અહીં પતંગિયું ઉડતું જોઈને મને છે ને મારું નાનપણ યાદ આવી ગયું, કેમ કે અમે નાના હતા ને ત્યારે વાડીમાં રહેતા તો વાડીમાં આવા પતંગિયા બહુ જોવા મળતા તો હું બહુ પકડતી એને। અત્યારે જમી કારવી નવરા થઈ ગયા ને અત્યારે તડકો જો સારો નીકળ્યો છે અને અહીંયા આપણા ઝાડવા જો બધા મસ્ત મજાના સરસ કોળી ગયા છે એકદમ। એલોવેરા જો મારું મસ્ત થઈ ગયું છે એલોવેરા। અને કપડાં જો અહીં આપણા સુકાય છે લાઈનમાં, બધા કપડાં જો કેવા મસ્ત સુકાવેલા છે એકદમ લાઈનમાં। અમુક જગ્યાએ કેવી રીતે કપડાં સૂકવે આડાવડા એક પેન્ટ હોય એક શર્ટ હોય એક પેન્ટ હોય, એમ ન હોય। કપડાં સૂકવવાના હોય ને તો આજે આવી રીતે વ્યવસ્થિત તમારે કપડાં સૂકવાય। પહેલાં બધા પેન્ટ સૂકવાય, પછી બધા ટી શર્ટ ને પછી બધા શર્ટ, એ રીતે સૂકવા ને તો કપડાં વ્યવસ્થિત સૂકવેલા લાગે અને સારું લાગે। કોઈક આવ્યું હોય ને તો એમ મસ્ત લાગે કપડાં વ્યવસ્થિત સૂકવા હોય ને તો। આપણે જમી કરી નવરા થઈ ગયા અને અમારું ઓમભાઈ ધાર્મિકભાઈ નીચે ગયા અને આપણે હવે કામકાજ કરી નવરા થઈ ગયા ને મેં કીધું હાલ ઘડીક બહાર આટો મારું। કબૂતર જો ઘરમાં આવી ગયું છે અત્યારે, બારી ખુલ્લી હોય ને એટલે કબૂતર તરત જ ઘરમાં આવી જાય છે। અને ત્યાં તડકો સારો નીકળ્યો છે, મસ્ત મજાનો તડકો નીકળ્યો છે ત્યારે એકદમ। અને આજે જો બ્લેન્કેટ ને એવું બધું ધોઈ નાખ્યું, ચાદર ને બ્લેન્કેટ ને। અને આ જો મારી છત્રી પલળી ગઈ છે। આ છત્રી મેહુલ દુબઈ ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા, બહુ મસ્ત છત્રી છે। આના ફોટા પાડ્યા હોય ને તો બહુ મસ્ત આવે। અમે કચ્છમાં ફરવા ગયા હતા ને તો આના ફોટા પાડતા હતા ને તો બધા લોકો આ છત્રી લઈ જતા ફોટા પાડવાના, એટલા મસ્ત ફોટા આવે ને। તો આ મેહુલ દુબઈ ગયા હતા, લગભગ 8 વર્ષથી આ છત્રી સાચવું છું તો તમને ખોલીને બતાવું। છત્રી મસ્ત છે જો, પણ છે ને થોડીક ફાટી ગઈ તો થોડીક ખુલશે। આનો ઉપરનો લુક એ બહુ મસ્ત છે જો, કેટલો મસ્ત લુક છે આનો। આવી છત્રી લગભગ આપણે અહીંયા ક્યાંય જોવા જ ન મળે। કાગળની છે જો, તમને બતાવું કાગળ છે આ બધું। અને આ જો ડિઝાઇન કેવી જો તમને અંદરથી દેખાય, તડકો પ્રકાશ પડે ને તો તમને દેખાય કેટલી મસ્ત છત્રી છે આ। મને આ છત્રી છે ને બહુ ગમતી હતી પણ જો આ ઉપરથી ફાટી ગઈ જો, કાગળ છે ને એટલે ફાટી ગયા। ચોમાસાની છે ને અત્યારે પલ્લી ને આ અત્યારે અમારે કોઈ દિવસ ભેજ નથી લાગતું। જો આ છત્રી આમ મૂકી હોય ને તો કેટલી મસ્ત લાગે, જોઈ લો આના ફોટા કેવા મસ્ત આવે જો, તમે જોઈ લો કેટલી મસ્ત છત્રી લાગે। પણ જો અહીં વચ્ચેથી ફાટી ગઈ, મને આ છત્રી ફાટી ગઈને તો બહુ જીવ બોળે છે। કેટલી હાંચવીને મેં રાખી, કેમ કે આ ગમે ત્યારે ફરવા જવું હોય ને તો આ છત્રી હું ત્યાં વાપરતી। તો આ છત્રી અત્યારે આખા ઘરમાં વખતે બહુ વરસાદ આવ્યો ને એના હિસાબે ભેજ લાગતો હતો ને તો એના હિસાબે આ છત્રી ફાટી ગઈ। તો સવારે મેં તડકે સૂકવા લાગી મેં છે ને લેમિનેશન કરાવી નાખું જો થાય ને તો, કેમ કે આ છત્રી મને બહુ જ ગમે છે। અને સાચવું કેમ કે મેહુલ દુબઈ ગયા હતા ને ત્યાં દુબઈથી મારી માટે આ છત્રી ગિફ્ટ લાવ્યા હતા, તો બહુ જ ગમે છે મને આ છત્રી। તો થવાનું કંઈક થાય તો
મારી છત્રી મને બહુ વાલી છે. જો કેવી મસ્ત લાગે છત્રી મારી છે ને, મસ્ત નહીં. આ બહાર ગયા હોય ને આપણે ફોટા પડે ને આ છત્રીના ફોટા બહુ મસ્ત આવે ને આમે ઘરે તો આવી રીતે ફોટા પડે મજા આવી જાય છે ને, મસ્તીની છત્રી. બધાના છત્રી અમે બહાર લઈ ગયા ને તો બધાના છત્રી બહુ પસંદ આવે છે. બધા માગવા આવે છત્રી કે ફોટા પડવા આપો તો આને ફોટા મસ્ત આવે. અમે કચ્છમાં ગયા હતા ને ત્યારે આ છત્રી લઈ ગયા હતા. તમે વિચાર્યું હતું દિવાળી બધા જાય ને તો આ છત્રી લઈ જાય તો ફાટી ગઈ પહેલાં જ. લીમડાનો ધુવાડો કરવાનો છે. મચ્છર હમણાં ચોમાસાની હિસાબે બહુ ઉડે તો મેહુલ લીમડો લઈ આવ્યા તો આનો ધુવાડો આપણે કરવાનો છે, પણ સાંજે કરવાનો છે, અત્યારે નહીં. 5-6 દિવસથી તો વરસાદ આવતો હતો. અત્યારે સરસ મજાનો તડકો નીકળ્યો છે. અત્યારે તડકો છે, અહીં જો તમને દેખાય ઝાડા પર તડકો છે. અને કપડાં સરસ મજાના સુકાઈ ગયા છે. તમે કીધું કપડાં લઈ લો અત્યારે. તો આપણે અત્યારે કપડાં લઈ લઈને અત્યારે આપણે છે ને એલોવેરા હું કાપવા આવી હતી બહાર. કપડાં સુકાઈ ગયા તમે પહેલાં કપડાં લઈ લો, પછી આપણે એલોવેરા કાપી. કેમ કે નવરી છે ને તમે હું એલોવેરા થોડુંક મોઢે લગાડી દઉં. તો આપણે એલોવેરા સરસ મજાનું જ્યાં થઈ ગયું છે. તો આમાંથી આપણે એલોવેરાનું કટિંગ કરવાનું છે. આ બધા તો હજી પતલા પતલા છે, પણ આમાં રસ છે ને બહુ છે, જો એકદમ ભરાવદાર છે. તો આમાં આ લગાવવાનું મોઢે સારું રહે. તો આપણે અત્યારે આનું કટિંગ કરશું. આમ તો આ મોટું પડશે, આ થોડુંક વધશે તો આપણા નાનો ભાગ છે એને આપણે અત્યારે કટ કરી લઈશું. કેમ કે અત્યારે મારે મોઢા ઉપર જ લગાવવું છે, ખાલી ફેસ પૂરતું જ તે. તો આટલું તો આપણે ઘણું જો આટલું જ તે છે. આમાં રસ એ સરસ છે એકદમ મસ્ત. તો અત્યારે આપણે ફેસ પર લગાવવાનું છે. તો ફેસ પર આટલું તો થઈ રહે. તો હું ઘણીવાર એલોવેરા મોઢા પર લગાવું. ઘણીવાર બધા પૂછતા હોય કે કયું ક્રીમ લગાવો એમ. તો આપણે કોઈ ક્રીમ નથી લગાવતા, પણ હું આ એલોવેરા છે ને મોઢા ઉપર લગાવું 15 દિવસે મહિને એકવાર. અને માથામાં પણ હું આ એલોવેરા જ લગાવું છું. મારા ઘણીવાર ઘણા એવું પૂછતા હોય તમે માથામાં નાખો, કયું તેલ નાખો છો? તો તમારા વાળ એટલા બધા સિલ્કી છે. તો હું કોઈ તેલ નથી નાખતી, કેમ કે હું એલોવેરા નાખું ને એક તેલ જ નથી નાખતી. એટલે મારા વાળ એમ પહેલેથી જ સિલ્કી જ છે. તો મહિને 2 મહિને એલોવેરા માથામાં નાખવું ને 15 દિવસે કે મહિને એકવાર મોઢા ઉપર એલોવેરા લગાવું. અને ક્યારેક કોઈ ક્રીમ કે કોઈ કોમ્પેક્ટ પાવડર એવું કાંઈ નથી લગાવતી, ખાલી આપણે પોન્સનો પાવડર લગાડી ઘણીવાર હું કહું છું. તો અત્યારે આપણે એક એલોવેરા લગાવી દઈશું મોઢે. તો સરસ મજાના આનાથી ડાઘ ને એવું પણ તમારું હોય ને કાંઈ પણ, તો જો એલોવેરા છે આનાથી તમારા મોઢા ઉપર ડાઘ હોય કે હાથે કાંઈ દાજાના ને એવા ડાઘ હોય તો તમારા એલોવેરાથી વયા જાય. તો એલોવેરા ખૂબ સારું છે આપણા માટે. તો તમે એલોવેરા મોઢા ઉપર લગાવી શકો છો. ચાલો આપણે અત્યારે પહેલાં એલોવેરા લગાવી દઈએ. જો સૌથી પહેલાં તો આપણે એલોવેરા છે ને આમ ધોઈ લેવાનું છે સરસ મજાનું. પહેલાં તો આપણે એલોવેરા ધોઈ નાખીશું. પછી છે ને આને વચ્ચેથી કટ લગાવી દેવાનો છે. અને આ બે સાઈડના કાંટા છે ને કાઢી નાખવાના. નકર છે ને કાંટા આપણે વાગે તો કાંટાને આપણે ધીમેથી છે ને કાઢી નાખશું બે સાઈડથી. જો આ કાંટા હોય ને વાગે, જો બે સાઈડ કાંટા નીકળે અને આપણે કાઢી લઈશું બે સાઈડથી. પહેલાં જ કાઢી નાખવાનું. મેં પહેલાં સુધાર નાખ્યું, પહેલાં કાઢી. અને પછી હવે જો આ 2 ભાગ થઈ જાય, જુઓ તમે આ 2 ભાગ થઈ જાય અને આપણે આવી રીતે આમ અપ્લાય કરી દઈશું. આપણે આવી રીતે લગાવી દેવાનું છે આખા મોઢે તે બે સાઈડથી. અને એટલું તો ઘણું આપણે. આ છે ને બહુ ચીકાશવાળું હોય, તમે જુઓ જો આમ જો કેટલી આની ચીકાશ હોય. તો આને છે ને વ્યવસ્થિત 2 હાથે પકડવાનું અને પછી આખો હાથે બધે લગાવી દેવાનું. અને આમાં કાંટા ન રહે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો કાંટા આમાં રહી જશે ને તો આ કાંટા તમને વાગશે. અને વાગી જશે ને તો લોહી નીકળી જશે. આ તો નખ હોય ને એવા કાંટા વાગી જાય. તો આખા મોઢે આપણે આવી રીતે અપ્લાય કરી દેવાનું છે. આ એલોવેરા છે ને આમે તમારા ગરમીમાં જે લોકોને બહુ ગરમી હોય ને એને લગાવો ને એને પણ ખૂબ સારું છે. તો આપણે આખા ફેસ પર આવી રીતે આમ ઘસીને લગાવી લઈશું. તો આપણે આખે પછી આવી રીતે આ ડોક પર આવી રીતે લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે આ એલોવેરા લગાવવાથી છે ને તમારા મોઢા ઉપર ખીલ ને એવું જે થતું હોય ને નહીં થાય. અને ક્રીમ ને એવું ન લગાવવાનું તો સારું. ક્રીમ કરતાં તમારા એલોવેરા બેસ્ટ છે. તો 10 દિવસે 15 દિવસે તમારા એલોવેરા લગાવી લેવાનું. અને જે લોકોને મોઢે ડાઘ હોય ને એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો જે લોકોને કાળા ડાઘ પડતા હોય એ લોકો આ વધારે લગાવવાનું રાખશે ને તો તમને ખીલ ને જે કાળા ડાઘ ને એ બધું છે ને એ બધું વ્યૂઝ હશે. તો હું ને ઓમને એવું લગાવી દઉં છું. મારા ઓમે ત્યાં લગાવે છે. હું ઓમ છે અને માથામાં પણ હું 15 દિવસે કે મહિને એકવાર લગાવું. તો તમારા વાળે જે ધોળા થતા હોય ને વાળે ધોળા નહીં થાય. મતલબ પહેલેથી લગાડવું પડે. વાળ ધોળા થઈ ગયા પછી તમે લગાડો તો એનો તો ખબર નહીં, પણ પહેલેથી લગાડો તો તમારા વાળે ધોળા ન થાય અને તમારા વાળ સરસ રીતે રહે. તો આપણે સરસ રીતે મોઢા ઉપર આપણે આખું એલોવેરા લગાવી લીધું છે. અને પછી એવું લાગે ને તમારા પાસે ટાઈમ હોય ને તો જો આવી રીતે થોડી વાર આવી રીતે મસાજ કરવાનું. તો આ સારું એલોવેરા અંદર ઉતરી જાય એકદમ મસ્ત રીતે. અને પછી હવે આપણે આને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજું કામ કરી લઈએ. ત્યાં સુકાઈ જાય મસ્ત મજાનું. આ છે ને બહુ રસવાળું છે.
આમાં જો હજી રસ નીકળે તો મને થોડું ફૂંકાઈ ગયું તો હું અત્યારે પાછું બીજી વાર અપ્લાય કરી લઉં આની ઉપર. આમાં રસ સારો છે, ખાલી 3 ઇંચનો ટુકડો છે જો, તોય તે મોઢા ઉપર તમને દેખાતું હશે કેટલું છે બધું. એકદમ રસવાળું હોય ને એવું જ કાપવાનું, એટલે છે ને તમે 3 ઇંચનો ટુકડો કે 2 ઇંચનો ટુકડો હોય, આમ તો 2 ઇંચનો ટુકડો હોય ને તો તમારે થઈ. અને પછી થોડુંક છે ને આવી રીતે આમ નખ મારીને એને આવી રીતે થોડુંક ઓલું કરી નાખવાનું, એટલે રસ નીકળશે અંદરથી. ખાલી ઉપરનો રસ હોય ને નહીં, ખાલી એમાંથી નખ મારીને થોડોક રસ કાઢી લેવાનો. તો આપણે થોડીક વાર પછી થોડું ફૂંકાઈ જાય ને એટલે પાછું બીજી વાર આવી રીતે કરી નાખાય, એટલે એમાં જે હોય ને થઈ જાય. એટલે તમે જુઓ આવી રીતે આપણે બીજી વાર લગાડી દીધું. અને આપણે આંખને ફરતે કુંડાળા થઈ ગયા હોય ને કાળા, જો એના માટે બેસ્ટ. મારે આંખ ફરતા બહુ કુંડાળા થઈ જાય, કેમ કે મને નીંદર પૂરી ન થાય. બપોરે મને કબૂતર હોવા ન દે, કબૂતર બપોર બોલ બોલ કરતા હોય ને એટલે મને નીંદર ન આવે. એટલે બપોરે હોવું નહીં ને રાતે તે મોડું થઈ જાય, એટલે જેટલી કલાકની આપણે નીંદર જોતી હોય એટલી કલાકની આપણે નીંદર ન મળે. એટલે મારા આંખ ફરતા બહુ કાળા કુંડાળા પડી જાય ને પછી મોબાઈલમાં કામ એટલું કરવાનું રહે, કેમ કે મોબાઈલમાં બધું એડિટિંગ ને બધું મારે જ કરવાનું હોય. તો 3 થી 4 કલાકનો ટાઈમ તો મારે એમાં જ વીયો જાય. તો મારા આંખ ફરતે બહુ કાળા કુંડાળા પડી જાય, તો જો આવી રીતે હું એને મસાજ કરી લઈશ. 15 દિવસે આવી રીતે કરી લો, એટલે મારે કોઈ ક્રીમની એની જરૂર ન પડે. ભગવાને જેવા આપ્યા આપણે સારા જ છે, આપણા પ્રમાણમાં જ આપણે ભગવાને આપ્યું હોય. તો આવી રીતે આપણે મસાજ કરી લેવાનું છે થોડીક વાર. તો જો એલોવેરા લગાવ્યા પછી તમારે 2 થી 3 મિનિટનો સમય હોય તો તમારે આવી રીતે મસાજ કરી લેવું સરસ મજાનું આ રીતનું. અને આંખું ફરતે તો જો આવી રીતે મસાજ કરી લેવાનો. એટલે આંખું ફરતા જે કુંડાળા હોય ને એ તમારે વયા જાય. જે લોકોને કાળા ડાઘ પડતા હોય ને એ લોકોને ડેઈલી એકવાર તો ફરજિયાત લગાવવું તો સારું. મારે તો કંઈ ડાઘ ને એવું નથી, તો મારે કાંઈ જરૂર નથી ક્રીમ ને એવું કંઈ લગાવવાની, તો હું કંઈ આવું લગાવતી નથી. પણ 15 દિવસે એકવાર આવું લગાવીને તો આપણું ફેસ સાફ થઈ જાય એકદમ. તો હું આવી રીતે 15 દિવસે એકવાર મસાજ કરી નાખું એલોવેરા લગાવી. તો હવે પાછું આપણે આને સુકાવા દઈશું ને પછી આપણે ધોઈ નાખશું આને. તો આપણે એલોવેરા લગાવ્યું છે ને તો એ ફૂકાઈને ત્યાં સુધી થોડું કામ કરી નાખી. તમે કીધું તમુ માટે ટોળા પડી લઈ આવી રાખી, 2 દિવસથી લઈ આવી પણ છે ને તળવાનો ટાઈમ નથી તો આજે આપણે ધાર્મિક ભાઈ માટે છે ને એ નથી કે આપણે ટોળા પાડી તળ નાખી. એ પાછો ટ્યુશનમાંથી આવે ને તો પછી ભૂખ લાગે ને તો પછી ટાઈમ બારું ખાય તો મેં અત્યારે બનાવી નાખું. અને આવે ને તો એ પછી આડો આડો એમ કે મમ્મી લાય હું કરું કંઈ કામ ન કરવા દે. તો આપણે ત્યાં ચોળા ફળી તળી નાખી ધાર્મિક ભાઈ માટે. અને થોડોક મમરા ચેવડો બનાવવાનો છે, તો પૌવાની લઈ આવી છે. પૌવા લઈ આવીશ તો પૌવાનો આપણે ચેવડો બનાવવાનો છે. પૌવા બનાવી નાખી અને ચોળા ફળીના 2 પેકેટ લાવીશ. જો 2 પેકેટ લાવીશ તો 2 પેકેટ આપણે તૈયાર કરી નાખશું. ચોળા ફળીને છે ને 2 ભાગમાં કટ કરું, પહેલા વચ્ચેથી કાપી નાખીશ અને પછી આવી રીતે એના કટકા કરી નાખશું થોડાક ત્રાંસા. એટલે ધમુભાઈને ખાવાની મજા આવે. થોડુંક આવી રીતે નાના કટકા હોય ને તો છોકરાને ખાવામાં હરખું રહે. ઓલી મોટી મોટી પટ્ટીઓ છે ને છોકરા અડધી વેરે નીચે, એટલે હું આવી રીતે 2 કટકા કરીને પછી તે કટ કરી દે આવી રીતે. ખોટો બગાડી ન કરે, છોકરાને ખોટું વેરે નહીં. તો જો આવી રીતે જો ઘડીકમાં પટ્ટીઓ નીચે જો થઈ ગઈ બધી મસ્ત પટ્ટી. અને આપણું તેલ એટલે ફૂલ ગેસ મૂકી દીધું છે. હવે આપણે ગેસ ધીમો કરી નાખશું ને આપણે ધીમે ધીમે તળી લઈશું. પેલા તો આપણી ચોળા ફળી છે ને બધી કટ થઈ ગઈ છે, જો આખી થાળી ભરી થઈ છે. તો હવે આપણે આને છે ને તળી લઈશું. અને છૂટી પાડી નાખી છે મેં. તો આપણે ધીમે ધીમે ધીમા ગેસે તળી લેવાની છે બધી. પહેલાં તો આપણે એક નાખીને ચેક કરી લઈશું. તેલ સરસ આવી ગયું છે, જો તરત જ આવી ગયું અને તરત જ ઉપર આવી ગઈ ચોળા ફળી. અને અહીંયા જો બધા ડબલા મૂકે છે ને એ ઓલું મારું ડ્રોવર એક તૂટી ગયેલું છે ને એ હવે કાંઈ મેહુલ સારું નહીં કરાવી દે. તમારે આમ નામ રાખવાનું છે. અને આમે મારા ઘરમાં ગમે વસ્તુ તૂટે ને તો મેહુલ પાસે ટાઈમ ન હોય કાંઈ વ્યવસ્થિત સારું કરાવવાનો, તો હું પછી કાંઈ ચીંધું નહીં. તો આપણે ફટાફટ ચોળા ફળી તળી નાખીએ. આપણે તેલ જો સારું આવી ગયું મસ્ત. આને ધીમા ગેસ જ તળવી પડે. ફૂલ ગેસ રાખીને તરત જ લાલ થઈ જાય, એટલે હાવ ધીમો ગેસ જ રાખવો પડે. જો તરત લાલ થઈ ગઈ, લાલ થઈ જાય ને તો પછી કડવી લાગે ભાવે નહીં. અને કાથરોટમાં મેં એક ડીશ મૂકી દીધું છે, એટલે તેલ છે ને બધું નીતરીને કાથરોટમાં વીયું જાય. જો આઈડિયા કેવો, આની સ્પેશિયલ ડીશ આવે છે, પણ આ ડીશ અત્યારે મારે કંઈ મારશે ને એવી લઈ લેવી સારી, પણ અત્યારે નથી. આપણે આવી રીતે મૂકીને તો તેલ બધું નીચે આવી જશે. તો આપણે એવી રીતે ધીમે ધીમે બધી આપણે તળી લેવાની છે. આમાં ધાર્મિક ભાઈને ચોળા ફળી બહુ ભાવી. તો મને કે મમ્મી બીજી વાર લઈ આવી, તો બીજી વાર લઈ આવી. પણ 2-3 દિવસથી તળી નહોતી, કેમ કે નાસ્તો કર્યો હતો ને તો પછી બીજો નાસ્તો ખૂટવાડે નહીં. આ તળવી ને તો પછી આ રીતે ખાય. તમે પેલા નાસ્તો બધો પૂરો થઈ જાય ને પછી આ તળું, તો પછી બધો એ નાસ્તો બધો પૂરો થઈ ગયો ને પછી આ તળું. તો જો આપણે ચોળા ફળી તળાઈ ગઈ. અડધી મેં જબલામાં બધી ને આમાં આજે અડધી નીતરવા રાખી દીધી. તો જો આપણે ચોળા ફળી છે ને આખા જબલામાં ભરી દેવામાં મસાલો નાખી. અને હવે છે ને આપણે આને ગાંઠ મારીને મૂકી દેવું ડબ્બામાં. ડબ્બો આપણો તૈયાર જ છે. તો ડબ્બામાં આપણે ભરી લઈશું. હવે આને ઢાંકી દેવું એટલે છે ને હવાય નહીં. ગમે વસ્તુ છે ને એક જ રાખવી પડે, નકર છે ને તરત હવાઈ જાય. હવે આપણે બનાવી લેવું
મમરાને ચેવડો તો એના માટે પહેલા આપણે પૌવા તળી લઈશું, થોડા ભૂંગળા તળી લેવાના છે. પાછો આપણે સરસ મજાના તળાઈ ગયા. તો જો આપણે છે ને એલોવેરા લગાવ્યું હતું, હુકાઈ ગયું હતું, આપણે પૌવાને ઉતળ્યું ત્યાં સુધીમાં. તો ત્યારે આપણે મોઢું ધોઈને સાફ કરી નાખ્યું. તો જે કોઈ લોકોને જો ફેસ પર ડાઘ હોય ને તો એ લોકોને જો એલોવેરા લગાવો તો તમારી સ્કિન એકદમ સરસ થઈ જાય છે. ને ઓઇલી સ્કિન હોય ને તો એના માટે પણ સારું છે, ફાયદાકારક છે. એકદમ તમારી સ્કિન છે ને તમારી એકદમ ડ્રાય થઈ જાય છે. તમે જુઓ આપણી સ્કિન એકદમ મસ્ત થઈ ગઈ. તો હવે આપણે તૈયાર થઈ જશું. માથું બથોડો હજી બાકી છે, કેમ કે અત્યારે એલોવેરા લગાવ્યું હતું, મોડું મોડું ધોઈ નાખ્યું ને હવે આપણે તૈયાર થશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.